નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડીની આસપાસ ડ્રેનેજનો પ્રશ્ન વિકટ બન્યો છે। લોકોના ઘરમાં ડ્રેનેજના ગંદા પાણી ફરી વળ્યા છે, જે અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। છેલ્લા 3-4 દિવસથી કિશનવાડી વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને દુર્ગંધ વચ્ચે જીવવાનો વારો આવ્યો છે, જે અંગે આજે સ્થાનિક રહીશો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો। હાઈવે કોર્પોરેશનના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા। ડ્રેનેજના ગંદા પાણી કિશનવાડીના જાગૃતિ મોહલ્લા, દાવડાનગર વગેરેના અનેક મકાનોમાં ગંદા પાણી ઘૂસી ગયા અને નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ, જેના કારણે રોગચાળાનો ભય પણ ફેલાઈ રહ્યો છે અને ઘરમાં રહેવાય નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી હવે ઘરોમાં ભરાય છે અને સ્થાનિકો ઘર ખાલી કરીને બીજે 4,000 ભાડું આપીને રહેવા જવા મજબૂર બન્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવા આવતું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। ગટરના પાણી ઉભરાવાથી ઘરોમાં ગટરનું પાણી ભરાતા ત્યાંના લોકોનો ગંદકી અને પાણીથી સ્વાસ્થ્ય બગડતા થોડાક દિવસ પહેલા જ એક માણસે જીવ ગુમાવ્યો હતો। ટાઇફોઇડની બીમારીના કારણે આ ગંદકીથી થયું હોય તેવું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે। આ અંગે આજે રહીશોએ મીડિયાના માધ્યમથી તંત્ર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો। ભૈસા બાપા અહીંયા કરવા આવે છે તાર પગે પગે લાગવા આવે છે બેન આમ કરો આમ અમે મિસ્ટર ઓફ થઈ ગયા તો મહિનો પણ નથી થયો આના લખે એક્સપાયર થઈ ગયા અને એમને એ ટાઇફોઇડની સુવિધામાં સર્વરમાં એક્સપાયર થઈ ગયા મહિનો બી નથી થયો। હજુ મારા નાના બચ્ચા છે, હજુ તો અમે નહીં ટોયલેટ જઈ શકતા નથી, બાથરૂમ જઈ શકતા। બચ્ચાઓ જાય કે અમે લેડીઝ ક્યાં જઈએ અમે લોકો? અહીંયા અમારા આજુબાજુમાં કોઈના ઘર બી નથી શકતા। છોકરા છે ને બિચારા ભાડા રહેવા મજૂરી કરે છે બિચારા। કિશનવાડીમાં જાગૃતિ મેલો રામાપીરવાળી ગલીમાં અમે આટલા વર્ષથી હેરાન થઈ રહ્યા છે ગટર માટે। અમે રોડની માંગણી માંગી છે, ગટરની માંગણી માંગી છે। અમને ગટર તો આપી છે પણ એકદમ નાની ગટર કરી આપી છે, તો અમારા ખુદના પૈસા ભરીને અમે ગટર લીધી છે। પાણી અમારે ખરાબ આવતું હતું તો પાણીના પણ અમે પૈસા કોર્પોરેટર પાસે ભર્યા છે અને હા એટલે અમારે પૈસા ભરીને જ બધું કરવાનું હતું, તો પછી વેરા કેવી રીતના આપીએ અમે? આ તો કંટાળી ગયા છે ભાઈ અમે, અને એમના માણસો મોકલે છે તો એવા માણસો આવે છે કોચરા તો ખાલી ગટર જોઈને જતા રહે છે, જોતા નથી ઢાંકણ ખોલીને કે કેટલી પરિસ્થિતિ છે કેવી છે। હા એ 1500 રૂપિયા અમે ભર્યા, પાણીની લાઈન લીધી તેના પૈસા અમે ભર્યા છે, બધાના પૈસા ભરીને અમે કામગીરી કરાયું છે। આ રજૂઆત કરેલ એમના ભાવથી જ અમારી પાસે સ્લીપ છે। અમને જે ગટરલાની સમસ્યા છે એ તો ઘણા ટાઈમથી છે, પણ અત્યારે 9-10 મહિનાથી તો એક ધારી ગટરમાંથી બિલકુલ પાણી હલતું જ નથી અને જે બધું પાણી આવે છે એમાં બધી જીવાતો પડી જાય છે અને અત્યારે તમે જુઓ તો એકદમ કાળું એની જેવું પાણી છે। હવે એ પાણીનું હવે અમે વાપરવાનું કાં, જવાનું કાં, અમારે નાવા ધોવાનું કાં, બચ્ચાઓને તો રાખવાનું તો કેવી રીતના રાખવાનું? મોટા તો ગમે તે પરિસ્થિતિમાં સાચવી શકે, પણ નાના બાળકોને શું કરવાનું? આજે 1 મહિનાથી આ ઘરમાં પાણી ભરાયેલું છે, પાણી નિકાલ થતો નહીં, પાણી નીકળતું નથી, ગટરમાં પાણી જતું નહીં। પાણી 4 વાગે જે પાણી આવે છે ને તે વખતે પાણી બધું ઉભરાય છે અને ઘરમાં ઘૂસી જાય છે। હા રજૂઆત કરી છે, મેં 9 નંબરમાં કરી છે, આગળ કરી છે, પણ કોઈ કોર્પોરેટરમાં કરી છે। અમે બધા બહેનો ભેગા મળીને અમે જઈને કહીએ છીએ પણ કોઈ જોવા આવતું નથી। ઘરમાં પાણી ઘૂસી જાય તો સુપડીથી ડોલો ભરીને અમે પાછા રેડીએ પાણી, કાં તો બહાર પાણી નાખી દઈએ। હવે છોકરાઓ ઘરમાં મોટા નાનું બચ્ચું છે અમારે, તો હવે છોકરું તો મારું પાણી જોઈને પાણીમાં રમવા જાય છે। શું કરવાનું હવે એની માટે અમારે? હા એની માટે શું કરવાનું હવે? અમે કંટાળી ગયા, એ કારણે અમે આ ઘર છોડી દીધું છે અત્યારે।
આજે 3 મહિનાથી અમે ઘરની બહાર રહીએ છીએ ભાડે, ત્યાં ઘરમાં અમે નથી રહેતા. અને એ મુદ્દામાં અમારા બાજુવાળા ભાઈ એક ભાઈ ઓફ થઈ ગયા છે, ટાઈફોઇડ થઈ ગયા એની માટે. તો જે તમે 3 મહિનાથી અલગ ઘરમાં રહો છો તેનું ભાડું કેટલું છે? તઈનું ભાડું અમારું 4000 ભાડું છે અત્યારે હાલમાં. એટલે પોતાનું ઘર છોડીને ચાર હા, 4000 ભાડું ભરવું પડે અત્યારે, કારણ કે બચ્ચાઓ માટે, છોકરાઓ માટે ભાડું ભરીએ છીએ અત્યારે હાલમાં અમે. આ વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે. ઇલેક્શન વોર્ડ નંબર 5નો જાગૃતિ મોહલ્લો છે, જ્યાં છેલ્લા 1.5-2 મહિનાથી લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે. એક તરફ કોર્પોરેશન ટેક્સ લઈ રહી છે, વેરા લઈ રહી છે લોકો પાસે, અને બીજી તરફ કોર્પોરેશન જે આ કામગીરી કરી રહી છે એ લોકોનો આક્ષેપ છે કે એના પણ પૈસા, ડ્રેનેજના લાઈન નાખવાના પૈસા ઉઘરાણી કરી રહ્યા છે. ખરેખર તો પૂર્વ વિસ્તારની નેતાગીરી કેટલી પાંગડી છે આની પરથી સાબિત થાય છે કે જાતે કોર્પોરેટરો કહી રહ્યા છે કે અમને અધિકારીઓ સાંભળતા નથી કે કોન્ટ્રાક્ટરો સાંભળતા નથી, તો કેમ તમારી એટલી પકડ નથી એમની ઉપર કે તમારા ચૂંટેલા પાકને પ્રતિનિધિને સાંભળતા નથી? ખરેખર જો સમજોતા એક્સપ્રેસ ચાલતી હોય તો તારી બી ચૂપ ને મારી બી ચૂપ હોય, અને જો ખરેખર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો એમનું સાંભળતા ના હોય તો એની ઉપર લગામ લગાવવાની જવાબદારી ચૂંટેલા પાકના પ્રતિનિધિઓની છે. બિલકુલ, વારંવારની લોકોની રજૂઆત છે, વોર્ડ ઓફિસમાં રજૂઆત છે, પરંતુ આવે છે અને માત્ર સળિયા નાખી અને થૂક લગાવીને કામ પતાવીને જતા રહે છે. પરંતુ જે ખરેખર આનું પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ એ આવી નથી રહ્યું. એના કારણે આજે લોકોનો વિરોધ છે, અને આગામી દિવસોમાં જો એમની ખરેખર સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો આ મોરચો પણ હવે વોર્ડ ઓફિસમાં જશે.